ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે એક વૃદ્ધ શિયાળની વાર્તા સાંભળીશું. આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક છે, જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ વાર્તા ઈશ્વર ભક્તિથી જોડાયેલી છે. ખૂબ પ્રેરણાદાયક અને જ્ઞાનની વાર્તા છે. પૂરી સાંભળશો તો જ આ વાર્તાનો સાર સમજમાં આવશે. એક જંગલમાં એક શિયાળનું જૂથ રહેતું હતું અને એકવાર જંગલમાં એ શિયાળોની સભા ભરાણી. તેમાં ઘણા બધા વિષયો પર ચર્ચા થઈ રહી હતી. તેમાંથી એક વૃદ્ધ શિયાળ આ બધાને કહી રહ્યું હતું કે હું તમને રાજા કેવી રીતે બની શકાય તે વિશે આજે હું કહીશ. ત્યારે બીજા શિયાળો બોલ્યા કે મહારાજ, રાજા બનવા માટે તો કઠોર તપસ્યા કરવી પડે. ત્યારે વૃદ્ધ શિયાળ કહે છે કે ના ના, એવું નથી. કઠોર તપસ્યા કરવાથી જ રાજા બનાય એવું નથી. સારા કર્મ અને સારા પુણ્યના કામ કરવાથી પણ રાજા બની શકાય છે. તે વૃદ્ધ શિયાળ આ સભામાં બેઠેલા શિયાળોને કહે છે કે હું એક વાર્તાના માધ્યમથી તમને કહું છું કે આ વાર્તા સગર રાજાની છે. એક સમય હતો જ્યારે સતયુગનો શરૂઆત થઈ હતી. સતયુગના શરૂઆતનો સમયગાળો હતો. સતયુગનો થોડો સમય ચાલી ગયો હતો. ત્યારે એક વનમાં એક શિયાળની પતિ પત્નીની જોડી રહેતી હતી. તે વનમાં તેની એક ગુફા હતી. એમાં એ રહેતા હતા. ત્યારે શિયાળની પત્નીએ 2 બચ્ચાને જન્મ આપ્યો અને તેને બહુ જ ભૂખ લાગી હતી. શિયાળની પત્નીને તેણે શિયાળને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, તમે જંગલમાં જઈને કંઈક ખાવાનું લઈ આવો ને. પછી શિયાળ ભોજનને શોધવા માટે જંગલમાં જાય છે અને તે જંગલમાંથી એક રસ્તો નીકળતો હતો, જે રસ્તા ઉપર માનવીઓ પણ ચાલતા હતા. તે રસ્તા પર શિયાળ ચાલ્યો જાય છે અને તે જ રસ્તા પર એક ગર્ભવતી સ્ત્રી પણ આવી રહી હતી, ચાલતી આવતી હતી. અને બને છે એવું કે તે સમયે તે સ્ત્રીનો પ્રસ્તુતિનો, તે ગર્ભવતી હતી એટલે તેના પ્રસ્તુતિનો સમય પૂરો થવાનો આવ્યો હતો. તેને પ્રસ્તુતિની પીડા થવા લાગી. તે ત્યાં રસ્તામાં જ આળોટવા લાગી. પીડા, દર્દ બહુ જ થયું અને તેને એક છોકરીને જન્મ દીધો તે સ્ત્રીએ. અને ત્યાં બેભાન થઈ ગઈ અને એટલામાં ત્યાંથી એક સિંહ નીકળ્યો અને તે સિંહની નજર આ બેભાન પડેલી સ્ત્રી પર પડી અને તે સિંહ આવ્યો અને આ સ્ત્રીને ખેંચીને લઈ ગયો અને મારીને ખાઈ ગયો. પણ તેણે તે જે છોકરી જન્મી હતી, જે છોકરીને તે સ્ત્રીએ જન્મ આપ્યો હતો, તે ત્યાં જ પડી રહી. અને પછી ત્યાં શિયાળની નજર પડી. આ નવી જન્મેલી બાળકી પર નજર પડે છે તો તે ખાવાની શોધમાં નીકળ્યો હતો, પણ તે છોકરી જીવતી હતી અને શિયાળે તેને ખાધી નહીં અને તે છોકરીને તેની ગુફામાં લઈ ગયો અને તેની પત્નીને આ છોકરી સોંપી દીધી અને કહે છે કે હું જંગલમાં ગયો હતો, મને ક્યાંય ભોજન ન મળ્યું, પણ મને આ નવજાત બાળકી છોકરી મળી અને હું તમારા માટે ભોજન કરવા માટે આ લઈ આવ્યો છું. તમે આને ખાઈ લો અને તમારી ભૂખ શાંત કરી લો. અને શિયાળની પત્ની તો હજી નવા બચ્ચાને જન્મ આપી જ રહી હતી. તે એક મા બની હતી તો તેને દયા આવી કે બાળકી પર ન ખાધી, એને એ બાળકી જન્મેલી હતી એને ન ખાધી. બાળકી પર તેને દયા આવી અને એ શિયાળને કહેવા લાગી કે જ્યારે તમે આ બાળકીને મારીને ખાઈ ન શક્યા તો હું તો એક મા છું. આ છોકરીને, નવજાત શિશુને હું કેવી રીતે ખાઈ શકું? અને શિયાળ બોલે છે, તેની પત્નીને કહે છે કે તો તું શું ખાઈશ? તારી ભૂખ કેમ મટાડીશ? ત્યારે તે બોલી કે હું આજે ભૂખી જ રહીશ, પણ હું આને મારીશ નહીં, હું આને નહીં ખાઉં. અને એ શિયાળની પત્ની એટલી દયાળુ હતી, એટલી દિલદાર હતી કે તેણે તેનું દૂધ પેલી નવજાત બાળકીને પણ પીવડાવ્યું. બીજે દિવસે શિયાળ ભરપૂર માત્રામાં જમવાનું લઈ આવ્યો અને સુવાવડી શિયાળની પત્નીને પેટ ભરીને આપ્યું. એની પત્નીને પેટ ભરીને જમાડી. હવે શિયાળની પત્ની જેમ તેના બચ્ચાને ઉછેર કરે છે તેમ જ આ છોકરીનો ઉછેર કરે છે. તેનું દૂધ આ છોકરીને પણ, આ નાની બાળકીને પીવડાવે છે. બહુ સારી રીતે તેનું પાલન પોષણ કરે છે. એના બચ્ચાની જેમ જ સાચવે છે.
આમ કરતાં કરતાં શિયાળનું દૂધ પીને તે છોકરી 6 મહિનાની થઈ ગઈ અને એ પણ શિયાળની જેમ જીવન જીવે છે. ધીરે ધીરે ગુફાની બહાર નીકળે છે, પાછી અંદર જાય છે. બધી રીતે વાત તે શિયાળની શીખવા લાગી. આમ તે થોડી વધારે મોટી થઈ અને તે જંગલમાં ફરતી થઈ ગઈ. ગુફામાં આવતી જતી, રમતી, કૂદતી, ઉછળતી, શિયાળની ગુફામાં રહેતી હતી. એમ કરતાં કરતાં એમ મોટી થઈ અને શિયાળ અને તેની પત્ની પણ બહુ લાડ પ્રેમ કરે છે, એને સાચવે છે, એને છોકરાની જેમ ઉછેર કરે છે. ધીરે ધીરે તે જુવાન થઈ, 16 વર્ષની થઈ ત્યારે શિયાળની પત્ની શિયાળને કહે છે કે હવે આ છોકરી લગ્ન કરવા લાયક તો થઈ ગઈ છે. ત્યારે શિયાળ બોલે છે કે આના લગ્ન કેવી રીતે કરાવવા? ત્યારે શિયાળની પત્ની બોલી કે આ તો માનવ કન્યા છે, આના લગ્ન તો આપણે જંગલી જાનવરો સાથે કરી ન શકાય. આપણે આના લગ્ન કરવા માટે કોઈ રાજા પાસે જવું પડશે. આ છોકરી બહુ સુંદર હતી, આની સામે તો અપ્સરા પણ ઝાંખી પડે. અને શિયાળ તેની પત્ની સાથે એક અવંતી નામના રાજ્યમાં ગયા અને તે રાજ્યના રાજાના દરબારમાં આવ્યા. તે સમયે રાજા મહારાજા આ પશુ પક્ષીઓની બોલી સમજતા હતા, તેવી વિદ્યા ભણતા હતા. લગભગ બધા રાજાઓ આ પશુ પક્ષીઓની બોલી સમજતા. તે સમયમાં પશુ વિદ્યા પણ ભણવામાં આવતી હતી. પછી રાજા આ શિયાળની જોડીને પૂછે છે કે કહો, તમારે અહીં આવવાનું શું કારણ છે? તમારે અમારી શી મદદની જરૂર છે? ત્યારે શિયાળ અને તેની પત્ની બધી જ વિસ્તારપૂર્વક વાત કહે છે રાજાને અને કહે છે કે એકવાર જંગલમાં મને આ છોકરી મળી હતી. તેની માતાને સિંહ ખાઈ ગયો હતો, એટલે અમે પતિ પત્નીએ આ છોકરીને પાલી પોષીને મોટી કરી છે. અમારી છોકરી ખૂબ સુંદર છે, અપ્સરાઓ પણ એની પાગળ ઝાંખી પડે એટલી સરસ છે. અમે તો જાનવર છીએ, માટે અમે આ છોકરીને જંગલી જાનવર સાથે તો ન પરણાવી શકીએ, માટે અમે તમારી સહાયતા માંગવા આવ્યા છીએ. તમે મારી છોકરી સાથે લગ્ન કરી લો તો તમારી બહુ જ મહેરબાની રહેશે, અમારા પર બહુ અહેસાન રહેશે. અમારી છોકરી બહુ સુંદર છે, ગુણવાન છે. અને રાજા બોલ્યા કે જો તમે તમારી પુત્રીને મારા મહેલમાં લઈ આવશો તો જરૂર હું તમારી પુત્રી સાથે લગ્ન કરી લઈશ. રાજાની વાત સાંભળી અને શિયાળ અને તેની પત્ની જંગલમાં જઈ ગુફામાં આવ્યા અને તેની છોકરીને સમજાવવા લાગ્યા કે બેટા, અમે તો જાનવરની જાતિ છીએ, અમારું આ જંગલમાં રહેવું શોભનીય છે, પણ તું માનવ જાતિની કન્યા છે, માટે તારા લગ્ન હવે કરવા જ પડશે. માનવ જાતિમાં તારા લગ્ન થશે. માનવ જાતિમાં તારા માટે અમે એક સમ્રાટ, મહાન રાજા અમે શોધી લીધા છે. અને આવી વાત સાંભળીને તે પુત્રીને બધી વાત સમજમાં આવી અને તે સમજી ગઈ અને લગ્ન માટે તૈયાર થઈ ગઈ. શિયાળ અને તેની પત્ની તેની પુત્રીને લઈને અવંતી રાજા પાસે જાય છે અને ત્યાં પહેલી રસમ સગાઈની હોય માટે તેની પહેલાં સગાઈ કરી. હવે આપણા ભારત વર્ષમાં ઘણા બધા લોકો, ઘણી બધી જ્ઞાતિમાં એવી માન્યતા છે કે છોકરીના ઘરનું પાણી પણ ન પીવાય. અન્ન તો બહુ દૂરની વાત છે. જ્યારે સગાઈ થઈ ગઈ એટલે આ શિયાળે અને તેની પત્નીએ ત્યાંના અન્ન પાણી બંધ કરી દીધા અને તેમને ત્યાં રોકાવાનું થઈ ગયું, કારણ કે રાજાએ 2 દિવસ પછી લગ્ન કરવાનું આયોજન કર્યું હતું. 2 દિવસમાં રાજાએ ધામધૂમથી શિયાળની છોકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી શિયાળ અને તેની પત્ની જવા માટે તૈયાર થઈ ગયા, પણ રાજાએ અને તેની પુત્રીએ શિયાળને એની પત્નીને રોકવાની બહુ કોશિશ કરી, જમવાનું પણ બહુ જ કહ્યું, પણ શિયાળ કહે છે કે ના, અમે તો આ ગામનું પાણી પણ હવે ન પીએ. હવે જલ્દીથી અમારે અમારા ઘરે જવું જ પડશે. અમે 2-3 દિવસથી ભૂખ્યા તરસ્યા છીએ, હવે અમે વધારે ન રોકાઈ શકીએ. અને શિયાળ અને તેની પત્ની ઘરે જવા નીકળી ગયા. તે સમયે બહુ જ ગરમી પડી રહી હતી અને શિયાળ અને તેની પત્ની બંને પાણી પીવા માટે તલપતા હતા. 2 દિવસ થઈ ગયા અને તે ખૂબ તરસ્યા હતા. તેમણે ઘણી પાણીની શોધ કરી, પણ તેમને પાણી ક્યાંય મળ્યું નહીં. તેમનું ગળું સુકાઈ ગયું હતું અને તે પાણી શોધતા શોધતા તરસ્યા બંને મરી ગયા. અને જ્યારે આ શિયાળ અને તેની પત્ની જ્યારે યમલોકમાં આવ્યા ત્યારે યમરાજા અને ધર્મરાજનું સિંહાસન ડોલવા લાગ્યું, હચમચી ગયું.
યમરાજાનું સિંહાસન ડોલવા લાગ્યું અને કહ્યું કે આ એટલી મહાન આત્માઓ છે જેનું સારી રીતે સ્વાગત કરો, સન્માન કરો. બહુ મહાન આત્માઓ છે. મિત્રો, આ એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામના વંશમાં એક રાજા થયા હતા. તે રાજાનું નામ સગર રાજા હતું અને કહેવાય છે કે જે આ શિયાળ હતું તેને જ સગર રાજાનો અવતાર લીધો હતો અને જે શિયાળની પત્ની હતી તે જ સગર રાજાની રાણી બની હતી. અને થોડા સમય ગયો તેનો રાજનો, ત્યારે તે સગર રાજાની રાણીને પૂર્વજન્મ યાદ આવ્યો. એના બહુ પુણ્ય હતા માટે એને પૂર્વજન્મ યાદ આવ્યો અને તે સગર રાજાને કહે છે કે આપણે ગયા જન્મમાં શિયાળ હતા. તમે પતિ હતા મારા અને હું તમારી પત્ની હતી. આપણે બંને શિયાળના અવતારમાં હતા પૂર્વજન્મમાં અને એ સમયે આપણે એક પુત્રીનું પાલન પોષણ કર્યું હતું અને તેને રાજા સાથે પરણાવી હતી. આપણે એક પુત્રીને પાળી પોષીને પરણાવીના અને એ પુણ્યથી આપણે આ અવતારમાં રાજાનું પદ મળ્યું છે. એટલું બધું પુણ્ય આપણને મળ્યું છે. જો આપણે વધારે પ્રમાણમાં પુત્રીઓ હોય તો કેટલું પુણ્ય મળે. તેની પત્ની સગર રાજાને કહે છે કે તમે શંકર ભગવાનની તપસ્યા કરો અને જો ભગવાન પ્રસન્ન થાય ને તો વરદાન માંગવાનું કહેજો કે તમે તેની પાસે 60,000 કન્યા માંગજો. જે તમને ભગવાન 60,000 કન્યાનું વરદાન આપી દેશે તો આપણે ઇન્દ્રનું સિંહાસન આપણને મળી જશે. જો આપણને આ વરદાન મળી જાય તો આપણને કોઈ રોકી નહીં શકે. આપણે જન્મ અને મૃત્યુથી છૂટી જઈશું, મોક્ષને પ્રાપ્ત થઈશું જો આપણને 60,000 કન્યા મળી જશે તો. આમ વિચાર કરીને સગર રાજાએ શંકર ભગવાનની કઠોર તપસ્યા પ્રારંભ કરી. જ્યારે સગર રાજાએ તપસ્યા ચાલુ કરી એટલે દેવરાજ ઇન્દ્ર ગભરાવા લાગ્યા, ચિંતામાં પડી ગયા અને તેના મનમાં એવો વિચાર આવતો હતો, એવા ડરીને એવો વિચાર કરવા લાગ્યા કે જો આને ભગવાન પાસેથી, શિવજી પાસેથી 60,000 કન્યા માંગી અને શંકર ભગવાને એને આપી દીધી, આ વરદાન આપી દીધું તો નક્કી મારું સિંહાસન ચાલ્યું જશે. રાજા સગર સ્વર્ગના સિંહાસન પર રાજ કરવા લાગશે. માટે ઇન્દ્રદેવ મા સરસ્વતીના ચરણોમાં પડી ગયા અને મા સરસ્વતીને કહે છે કે હે મા, તમે સદાય દેવતાની સુરક્ષા કરી છે, આજે મારી સહાયતા કરો. મારું સિંહાસન મુસીબતમાં છે. તમે મૃત્યુલોકમાં જાઓ, તમે સગર રાજાની જીભ પર બેસી જાઓ અને જ્યારે તે ભગવાન પાસે પુત્રીઓનું વરદાન માંગે તો તમે પુત્રો બોલાવી દેજો કે મને 60,000 પુત્ર જોઈએ છીએ અને 60,000 પુત્રો મળવા એટલે પતન થઈ જવું. જે બહુ ભાગ્યશાળી હોય તેના જ ઘરમાં છોકરીઓનો જન્મ થાય. અને સરસ્વતીમાં મૃત્યુલોક પર આવ્યા અને સગર રાજાની જીભ પર બેસી ગયા. અને પછી સમય જતાં સગર રાજાની તપસ્યાથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને શંકર ભગવાને પ્રસન્ન થઈને સગર રાજાને વરદાન માંગવાનું કહ્યું. એટલે સગર રાજા ભગવાનને કહે છે કે મને 60,000 પુત્રો આપો. કારણ કે મા સરસ્વતી જીભ પર બેસી ગયા હતા એટલે પુત્રીની બદલે પુત્રો બોલાઈ ગયા સગર રાજાથી. શંકર ભગવાન બોલ્યા, તથાસ્તુ વત્સ, આવું જ થશે. પછી સગર રાજાને ભાન થયું કે મેં તો પુત્રીની જગ્યાએ પુત્ર બોલી ગયો. એટલે તે શંકર ભગવાનને કહે છે, ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, મારે પુત્રો નહીં 60,000 પુત્રીઓ જોઈતી હતી માટે મેં આ તપસ્યા કરી હતી. તો શંકર ભગવાન બોલ્યા કે મારા વચન મિથ્યા ન થાય, તમારે ત્યાં 60,000 પુત્રોનો જન્મ જરૂર થશે. મિત્રો, બસ આ કારણથી જ રાજા સગરને ત્યાં 60,000 પુત્ર હતા અને સગર રાજાના પુત્રો કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા હતા. માટે ઘરમાં પુત્રીનો જન્મ થવો તે સૌભાગ્યની વાત છે. અને જો આપણી પાસે પુત્રી ન હોય તો ગરીબ કે કોઈ દુઃખી વ્યક્તિની પુત્રીનું કન્યાદાન કરવું તે પણ એક સૌથી મોટું દાન છે. કન્યાદાન મહાદાન ગણાય છે અને કન્યાદાનથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. આવું શાસ્ત્રમાં વર્ણન થયેલું છે. તો મિત્રો, આ હતી વૃદ્ધ શિયાળની સરસ મજાની વાર્તા, સગર રાજાની વાર્તા. જો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.